નમસ્કાર મિત્રો, વર્ણી એક્ઝિમની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે પ્રોડક્ટ સિલેક્શનનો વિડીયો જોયો, માર્કેટ સિલેક્શનનો વિડીયો જોયો. હવે તમારી પ્રોડક્ટ સિલેક્ટ થઈ ગઈ છે, માર્કેટ સિલેક્ટ થઈ ગયું છે. હવે એ પ્રોડક્ટ પર ગવર્મેન્ટ કઈ ટાઈપના ઇન્સેન્ટિવ આપે છે, ડ્યુટી ડ્રોબેક આપે છે, રોડ ટેપ આપે છે, મતલબમાં ગવર્મેન્ટે તમને કઈ રીતે સપોર્ટ કરે છે એ જોવા માટે ગવર્મેન્ટની એક વેબસાઇટ ઇન્ડિયન ટ્રેડ પોર્ટલ કે જે તમને ડિટેલ્સમાં હરેક વસ્તુની ઇન્ફોર્મેશન આપશે કે ગવર્મેન્ટ તમે આ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા પર કઈ ટાઈપની ડ્યુટી ડ્રોબેક, રોડ ટેપ, જીએસટી રિફંડ એ હવે ધ્યાન આફ્ટર પ્રોડક્ટ એ ફ્રીલી એક્સપોર્ટ થઈ શકે છે એમ છે કે નહીં, કે ગવર્મેન્ટના કોઈ બેન્ડ કે પ્રોહિબિટેડ છે, તો એ બધી જ ડિટેલ્સ તમને ઇન્ડિયન ટ્રેડ પોર્ટલ નામની વેબસાઇટ ઉપરથી મળતી હોય છે. ઓકે, ઇન્ડિયન ટ્રેડ પોર્ટલ નામની વેબસાઇટ ઉપર પર્ટિક્યુલર HS કોડ ઉપર જઈને અહીંયા તો સ્ટાર્ટિંગની અંદર ઓપ્શન છે એક્સપોર્ટ પોલિસી, કે તમારી પ્રોડક્ટ આવો પ્રોડક્ટ 0703 સપોઝ આપણે ઓનિયનનું અત્યારે ચેક કરીએ છીએ કે ઓનિયન એક્સપોર્ટ કરવા માટે ગવર્મેન્ટના કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્ટેડ કે બેન છે કે નહીં, તો એના માટે સપોઝ અહીંયા લખેલું છે એક્સપોર્ટ પોલિસી, અહીંયા પર્ટિક્યુલર HS કોડ આવી જશે. અહીંયા એક્સપોર્ટ પોલિસી તો કે ફ્રીલી આ પ્રોડક્ટને તમે એક્સપોર્ટ કરી શકો છો. આ પ્રોડક્ટ પર ગવર્મેન્ટે કોઈ પણ પ્રકારનો બેન નાખેલો નથી. ઓકે, હવે આ પ્રોડક્ટ પર ગવર્મેન્ટ કેટલા પ્રકારના ડ્યુટી ડ્રોબેક અને રોડ ટેપ ઇન્સેન્ટિવ આપે છે, તો એના માટે પહેલાં તો ડ્યુટી ડ્રોબેક જોઈએ. તો કે આ પ્રોડક્ટ જો આપણે એક્સપોર્ટ કરીએ તો ગવર્મેન્ટ ડ્યુટી ડ્રોબેક તરીકે 0.15 પૈસા આપે છે. આ વેલ્યુ એ FOB વેલ્યુ પર હોય છે કે 0.15% એ આપણને આ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવા પર ગવર્મેન્ટ આપે છે ડ્યુટી ડ્રોબેક તરીકે. ઓકે, ધેન આફ્ટર ઇન્ટરેસ્ટ સબડિવિઝન, કે કદાચ આપણે આ બિઝનેસે લોન લઈને કરીએ છીએ તો ગવર્મેન્ટ એ આપણને લોન પર કેટલા ટકા 2.75% એ આપણને શું આપે છે, સબસિડી આપે છે. સપોઝ બેંકનો વ્યાજદર 9% છે તો 2.75% એ ગવર્મેન્ટ ચૂકવે છે, બાકીનો આપણે ચૂકવવાનો રહેતો હોય છે. ઓકે, તો કે આ ઇન્ટરેસ્ટ પર અને આ બેનિફિટ એ આપણે જો કદાચ MSAની અંદર રજિસ્ટ્રેશન હોઈએ અને ગવર્મેન્ટ અને લોન લઈએ છીએ એક્સપોર્ટ બિઝનેસ માટે તો આ લાભ મળે છે. ધેન આફ્ટર રોડ ટેપ નામની પણ ગવર્મેન્ટની સ્કીમ ચાલી રહી છે, તો એની અંદર FOB વેલ્યુ પર 1.9% કે આ પ્રોડક્ટને તમે એક્સપોર્ટ કરો તો ગવર્મેન્ટ તરફથી 1.9% એ આપણને શું મળે છે, તો કે સબસિડી મળે છે. આ વેબસાઇટ ઉપરથી ગવર્મેન્ટ તરફથી કેટલા ટાઈપની સબસિડી છે, ડ્યુટી ડ્રોબેક છે, રોડ ટેપ છે, આ બધી જ ઇન્ફોર્મેશન તમને ખાલી એક HS કોડ એડ કરવાથી તમને મળી જતી હોય છે.